નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ગોઢા ગામના નવા કાયદા, દીકરી દીકરો ભાગે તો પરિવારનો બહિષ્કાર અને 1 લાખ રૂપિયાનો દંડ। પંજાબના લુધિયાણામાં પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, ટેરર ગ્રુપ બબ્બર ખાલસા સાથે જોડાયા હતા। ગુજરાતમાં પોલીસની ભરતીને લઈને સૌથી મોટા સમાચાર, 14,000 કોન્સ્ટેબલ અને 650 પીએસઆઈની ભરતીની ટૂંક સમયમાં થશે જાહેરાત। કચ્છ સરહદથી ઝડપાયેલા અને સગીરા હોવાનો દાવો કરનાર પાકિસ્તાની છોકરો અને છોકરી કુખ્યાત વયાના નીકળ્યા। ભારતનો મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર નોની રાણા અમેરિકામાં ઝડપાયો, લોરેન્સ બિશ્નોઈ માટે કરતો હતો કામ। દિલ્હી બ્લાસ્ટ કેસમાં એનઆઈએની મોટી કાર્યવાહી, જમ્મુ કાશ્મીર, ઉત્તર પ્રદેશથી વધુ 4 મુખ્ય આરોપીને દબોચ્યા। બજેટ પહેલા લોકોને મળી શકે છે મોટી ભેટ, હોમ લોન થશે સસ્તી, કારની ઈએમઆઈમાં થશે ઘટાડો। અસદુદ્દીન ઓવૈસી અને અખિલેશ યાદવના એકબીજા પર શાબ્દિક પ્રહાર। કડીની સ્કૂલમાં ટીચરનો ત્રાસ, વિદ્યાર્થીએ 3જા માળેથી લગાવી સલાંગ, 3 દિવસ બાદ પરિવારજનોએ નોંધાવી ફરિયાદ। ગુજરાતમાં મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય, ગાંધીનગરથી ચૂંટાયા 39 મામલતદારોની બદલીના આદેશ। અમદાવાદના એક વિસ્તાર કરતા પણ ઓછી વસ્તી ધરાવતા દેશની ફિફા વર્લ્ડ કપમાં એન્ટ્રી, કુરાકાવે રચ્યો ઇતિહાસ। સીઝ ફાયર માટે ટ્રમ્પે યુક્રેન સાથે જ ખેલ કરી નાખ્યો, મેગા પ્લાન્ટમાં પુતિનને ફાયદો, હવે શું કરશે ઝેલેન્સ્કી? દાંતામાં આંગણવાડી બહેનોનો વિરોધ, બીએલઓની સહાયક કામગીરીથી મુક્ત કરવા મામલતદારને આવેદનપત્ર। દાયકાઓ પહેલા લુપ્ત જાહેર કરાયેલો વાઘ ગુજરાતમાં દાહોદના રતનમાલા જંગલમાં નવા ઘરે પાછો ફર્યો। વેદાંત કરતા 500 કરોડ ઓછી બોલી લગાવી, ગૌતમ અદાણીએ જેએએલ કંપની હસ્તગત કરી। નેપાળમાં ફરી જેનઝેડ વિરોધમાં રસ્તા પર ઉતર્યા, અનેક શહેરોમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યું। વલસાડમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈશ્વર પટેલ જોડાયા આપમાં, ચૈતર વસાવાએ 400 જેટલા લોકોને આમ આદમી પાર્ટીના ખેસ પહેરાવી આવકાર્યા। ગીર સોમનાથના તાલાલામાં અડધા કલાકમાં 2 વખત ભૂકંપના આંચકા। સેમીફાઇનલ માટે 4 ટીમો ફાઇનલ થઈ, ટીમ ઇન્ડિયા ચેમ્પિયન બનવાથી માત્ર 2 ડગલા દૂર। દિલ્હી બ્લાસ્ટમાં પાકિસ્તાનનો હાથ, પાકિસ્તાની નેતાએ વિધાનસભામાં કહ્યું, અમારા જવાનોએ કરી બતાવ્યું। એસીબી સ્ટેમ્પમાં એએસઆઈ અને સુપરવાઇઝર ઝડપાયા, 1,44,000ની લાશ લેતા પકડાયા। મોહમ્મદ બિન સલમાને $1 ટ્રિલિયન F-35 અને એઆઈ ચિપ્સના અમેરિકા સાથે કરાર કર્યા। રશિયાના વિમાને બ્રિટનના વિમાન પર લેસર બીમ એટેક કરતા બંને દેશો વચ્ચે વધ્યો તણાવ, મિલિટરી ઓપરેશનની આપી ધમકી। ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો, 21 જિલ્લામાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચું નોંધાયું। નીતિશ કુમારે રચ્યો ઇતિહાસ, 10મી વખત લીધા સીએમ પદના શપથ, નવી સરકારમાં 26 મંત્રી। ગવર્નર પાસે બિલ રોકવાના અધિકાર નથી, રાષ્ટ્રપતિના સંદર્ભ પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી। આંધ્રપ્રદેશ એર ટેક્સીનું હબ બનવા જઈ રહ્યું છે, ભારતનું આ રાજ્યમાં દર વર્ષે થશે 1000 ઇલેક્ટ્રોનિક કારનું ઉત્પાદન। દુનિયાના સૌથી ગરીબ દેશ મેડાગાસ્કરમાં રાષ્ટ્રપતિ ભવનમાંથી જ મળ્યો અજબોનો ખજાનો, હાથ લાગ્યો 300 કિલોનો રતન। વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો મુસ્લિમ દેશ ઇન્ડોનેશિયાએ ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઇલ ખરીદી। સુરત જિલ્લા ક્રિકેટર એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ કોન્ટ્રાક્ટરની કરોડોની છેતરપિંડી કેસમાં ધરપકડ। અમદાવાદના અંશપુરામાં 233 કરોડના ખર્ચે બનશે ટ્રાન્સપોર્ટ હબ, 100 સિટી બસનું પાર્કિંગ કરશે તૈયાર। ખેડૂતોના ફોન ઉપાડવા મામલે માણાવદર અને જૂનાગઢના ધારાસભ્ય આમને સામને આવ્યા। થઈ જાવ તૈયાર, આવી રહ્યું છે વધુ એક વાવાઝોડું, બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર। સુરતના રસ્તાઓ પર દોડશે પિંક બસ, મહિલા ડ્રાઈવર સંભાળશે ટ્રેનિંગ।
ગિલના ટેન્શન વચ્ચે વધુ એક મોટા સમાચાર. બુમરાહ હાર્દિક ઓડીઆઈ સિરીઝમાંથી થશે બહાર. બિહારમાં નીતિશ ભલે મુખ્યમંત્રી બને, સત્તાની ચાવી ભાજપે પોતાની પાસે રાખી છે. ભારત અમેરિકા વચ્ચે $93 મિલિયન થઈ મેગા ડીલ. ભારતને મળશે ખતરનાક હથિયારો. અમારી પાસે ડોક્યુમેન્ટ નથી. SRI નું કામ શરૂ થતા જ પશ્ચિમ બંગાળમાંથી બાંગ્લાદેશીઓ ભાગવા લાગ્યા. બિહાર ચૂંટણીમાં ભાજપ માટે ભેજાબાદ સાબિત થયા પાટીલ. સંગઠનમાં સફળતાનો પોર્ટફોલિયો થયો મજબૂત. કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરનારા ગુજરાતના ખેડૂતો સતર્ક રહેજો. રાજ્ય સરકારે કરી મોટી સ્પષ્ટતા. ફોર્મ ભરવાના કોઈ રૂપિયા લેવામાં આવતા નથી. પીએમ પાક વીમામાં મોટો ફેરફાર. વર્ષોથી રડતા ખેડૂતોની થઈ સુનાવણી. હવે જાનવરો પાક બગાડશે તો પણ મળશે પૂરું વળતર. RSSના વડા મોહન ભાગવતે મોટું નિવેદન આપતા કહ્યું, ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવું જરૂરી નથી. 272 ભૂતપૂર્વ ન્યાયાધીશો અને અમલદારોએ રાહુલ ગાંધી વિરુદ્ધ મોરચો ખોલ્યો. ચૂંટણી પંચની વિશ્વનીયતા પર સવાલ ઉઠાવવા બદલ તેમને ઠપકો આપ્યો. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ખેડૂતોના પ્રશ્ન ઉઠાવ્યા. ટ્રાયબલ બજેટ બહારના NGO, કોન્ટ્રાક્ટરો અને એજન્સીઓ હજમ કરી જાય છે. મોદીના શાસનકાળમાં દરેક ગ્લોબલ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ નીચે ગયો છે. તેમને અવગણવાની વૃત્તિ બરોબર નથી. કૃષિ મંત્રી જીતુ વાઘાણીની મહત્વની જાહેરાત. ખેડૂતોને હવે 15 દિવસ સુધી મગફળી વેચવા માટે સમય આપવામાં આવશે. ઈરાનમાં સદીનો સૌથી ભયંકર દુષ્કાળ. મેઘરાજાને મનાવવા સેંકડો લોકોની સામૂહિક દુઆ. ઓપરેશન સિંદૂર દરમિયાન રાફેલ વિમાન વિરુદ્ધ ચીનની ચાલાકી આવી સામે. અમેરિકી રિપોર્ટમાં થયો ખુલાસો. ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં તેજી. 17 નવા પ્રોજેક્ટને આપી મંજૂરી. આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ. કેરિયરની સમસ્યાના કારણે આત્મહત્યા કરનારા પુરુષોનું પ્રમાણ 60% વધ્યું. વીટો પાવર સાથે શું ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું કાયમી સભ્યપદ મળશે? સામે આવ્યા 3 મોટા સંકેતો. ભારતની શક્તિ અપાર હશે. પુતિને ખાસ ઓફર કરી. રશિયા સાથેનો અત્યાર સુધીનો સૌથી ઘાતક સંરક્ષણ સોદો. આપ જાપ પર આપનો તીખો પલટવાર. નીતિનભાઈ ભાજપથી નારાજ. પાટીદારો આપ તરફ વળ્યા. ભ્રષ્ટાચારીઓ સાવધાન. લોટ, પાણી અને લાકડા હવે નહીં ચાલે. તૂટેલા રસ્તાઓ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લાલ ગુમ. ગુજરાતમાં ઠંડી અને વાવાઝોડાની ભયંકર આગાહી. 15 થી 16 ડિસેમ્બરે ભારે પવન સાથે માવઠું તબાહી બોલાવશે. ગુજરાત સરકારની ગોબરધન યોજના પશુપાલકો માટે બની આશીર્વાદરૂપ. મળશે 37,000 રૂપિયાની સબસિડી.